અમદાવાદમાં યોજાશે ફળિયું ફરી એકવાર એક પ્રી નવરાત્રિ મહોત્સવ અને જેમાં ગુજરાતી ગાયક સિંગર ગરબા ગાયક ગમે કહી લો ઐશ્વર્યા મજમુદાર જેને આપણે સૌ ઓળખીએ છીએ ઐશ્વર્યા મજમુદાર ખેલૈયાઓના થનગનાટને રણકો આપશે સાતમા આસમાને પહોંચાડશે ફળિયું ફરી એકવાર પ્રીમિયમ નવરાત્રિ અને પ્રીમિયમ મંડળી ગરબા જેનું આયોજન અમદાવાદ ખાતે કરવામાં આવ્યું છે અને તેની માહિતી આપવા માટે આ ખાસ પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવી હતી જેમાં ફળિયું ફરી એકવાર વિશે તમામ માહિતી આપવામાં આવી છે. અમે પૂરી તૈયારીઓ અમારી જે છે જોરશોરમાં કરી રહ્યા છીએ. ફળિયું ફરી એકવાર એ સાચે એ લેવલ પર જવું જોઈએ કે જે અમદાવાદે ઇમેજિન કર્યું હોય પણ હજી સુધી થયું ન હોય, એટલે એ અનુભવ લોકોને થવો જોઈએ. એના માટે માત્ર અમે જ નહીં પણ આખી ફળિયુંની ટીમ પણ ખૂબ મહેનત કરી રહી છે. અને સંગીતની દ્રષ્ટિથી જો હું વાત કરું તો અમને અમારાથી થતા જેટલા નવા જૂના પ્રખ્યાત અને અમુક થોડાક નવા પણ એવા ગરબાની સરસ ભેળ કે જે લોકોને સાંભળવાની મજા આવે, જેના પર ઝૂમવાની મજા આવે એવું સરસ મજાનું કોમ્બિનેશન લઈને આવીએ છીએ. નવરાત્રી તો છે એની સાથે સાથે પ્રી નવરાત્રીનું પણ અત્યારે ટ્રેન્ડિંગ વધી રહ્યું છે, તો શું કહેશો? મને તો એવું લાગે છે કે ગુજરાતીઓને તમે 12 મહિના જો ગરબા કરવા દો ને તો એ કરે. એટલે પ્રી નવરાત્રી છેવટે હવે ઇન્ડિયામાં પણ એટલી જ વધારે પ્રખ્યાત થઈ રહી છે. લોકોને પ્રી નવરાત્રિની પણ એક જાતની એમને ઉત્સુકતા છે કે જવાનું છે અને પ્રી પ્લાનિંગ એન્ડ ઓલ ઓફ દેટ. સો આઈ થિંક લાઈક આઈ સેડ જેટલું ગરબા તો કરવા મળે એટલા ઓછા જ પડે છે. અને એક ગાયક તરીકે મને પર્સનલી એવું ચોક્કસ ફીલ થાય છે કે મને જો ગાવાની આટલી મજા આવતી હોય તો રમવાની તો કેવી આવતી હશે. સો આઈ કેન ઓનલી ગેસ કે એ લોકો કેટલી મજા કરે છે. મેડમ, એક બે શબ્દ તમારા અવાજમાં કોઈ બે શબ્દ ચેનલના માધ્યમથી સંભળાવી શકો? ઓફકોર્સ માતાજીનો જ એક ગરબો કે રૂડે ગરબે રમે છે દેવી અંબિકાર લોલ, આય દાગે છે ઘૂઘરીના ઘમકાર લોલ, રૂડે ગરબે રમે છે દેવી અંબિકાર લોલ. થેન્ક યુ.